અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુની ઘટનાઓ બાદ વન વિભાગ દ્વારા વિવિધ રેવન્યુ વિસ્તારોમાં સિંહોને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ મહુવા, ખાંભા, જસાધાર, સાવરકુંડલા, બગસરા અને રાજુલા રેન્જ સહિતના વિસ્તારોમાંથી કુલ આશરે 30 સિંહોને રેસ્ક્યુ કરીને પાંજરામાં લેવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે। જોકે આ કાર્યવાહી બાદ સિંહ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે અને કોઈપણ કાર્યવાહી વાઇલ્ડ લાઇફ એક્ટ તથા નિર્ધારિત પ્રક્રિયા મુજબ થઈ છે કે નહીં તે અંગે સવાલ ઉઠાવ્યા છે। સાથે જ સરકાર અને વન વિભાગ સમગ્ર મામલે સ્પષ્ટતા કરે તેવી માંગ પણ ઉઠી છે। जी एक गंभीर बाबत है। हमણાં જાણવા મળ્યું છે કે સિંહોનું માસ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે। જે કોન્ફ્લિક્ટમાં ન હોય તેવા સિંહોને પણ જો પકડી અને આજીવન કેદ દેવામાં આવે અથવા તો ગીરના જંગલમાં છોડવામાં આવે બીજા સિંહોની ટેરિટરીમાં, તેનાથી પણ ઘણી મુશ્કેલીઓ સર્જાશે। આ મુશ્કેલીનો, આ પરિસ્થિતિનો નિરાકરણ વૈજ્ઞાનિક ઢબે થાય તે જરૂરી છે। સિંહો દ્વારા જે માનવ મૃત્યુ અમારા વિસ્તારમાં થયા છે એનું ખૂબ જ દુઃખદ છે અને એના પરિવારને પણ અમે સાંત્વના પાઠવીએ છીએ। ત્યારબાદ એ સિંહોને પણ પકડી લેવામાં આવ્યા હતા, સરકાર દ્વારા જાણ પણ કરવામાં આવી। ત્યારબાદ 28 કરતાં વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે। તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને। તો આ અમારે સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો?